તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હવે જાઉં છું દૂધ લેવા. તો આપણે ફાઇનલી હવે દૂધ ને ટોસ લઈએ છીએ. તો હાલો હવે ચા બનાવી. આપણે એક જ ચા પીતા રહીએ એટલે ખાલી રોગા દૂધની જ આપણે ચા બનાવશું. તો ફાઇનલી આપણી ચા ગરમ થઈ ગઈ છે. હવે આપણે પીને જઈએ કામે. ચાલો, તો ફાઇનલી આપણે ચા પીને થઈ ગયા છીએ રેડી. અને આપણે બાઇક લઈને જવાનું છે ખેતરે. તો હવે ખેતરે જ મળીએ. તો મોડું બાંધીને હવે થઈ ગયા છે તૈયાર. તો હવે ચાલો. તો ફાઇનલી આપણે નીંદવા માંડ્યા અને આપણે પપ્પાએ નીંદવા માંડ્યા અને કીધું કે શ્વાસ લેતા હોય તો જવાનું છે શ્વાસ લેવા. મંજૂર છે આપણા. અત્યારે 4 જણ નીંદે રહ્યા અને બીજા છે આ બાજુ એક આપણો ભાઈ. તો એ તો ખાલી ઇન્સ્ટાગ્રામમાં દિવસ જવા દે છે. આપણે જે વ્લોગનો કંઈ અનુભવ નથી ને આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યો હવે થોડુંક અત્યારે થોડાક દિવસ તકલીફ રહેવાની જ છે. હવે સારું આપણે આગળ વધશું. ચીરામાં અત્યારે તો થોડાક દિવસ આપણે બોલવામાં તકલીફ રહેવાની જ છે. હવે છાસ લઈ પછી તમને નીંદવાનું જે રીતે સહી બતાવું. ત્યાં સુધી બાય બાય. આપણે બાબુ દાદા અત્યારે થોડુંક ટાઈમ નથી ને કે આપણને તમને બાબુ દાદાને દર્શન કરાવે. તો હવે કેટલીક વાત હવે આવશે ત્યારે બાબુ દાદાને દર્શન કરાવશો તમને. લીધી છે ને આપણે એવું પાતા બનાસવાડીની સામે. તો તમે એકવાર નજારો જુઓ યાર આ બનાસવાડીનો. રતનસિંહ ભીમજી સાવલા બનાસવાડી પ્રાથમિક શાળા સુવઈ વિદ્યા મંદિર. એકવાર તમે જુઓ કેવી રીતે મસ્ત નિશાળ બનાવેલી. આવી નિશાળમાં આપણે કેમ નતા ભણી શક્યા. ગાય પાણી આપણે 5 વાગી ગયા છે ને આજે એકમાં કેટલી વાત અત્યારે બધું લઈને જવાના જ છીએ. અને આપણે આ છે વાંઢિયો. એટલે આમાં કોઈ રહેતો નથી પણ આમાં છે આપણો વાંઢિયો. અને પડ્યા છે આપણે બાઈક. અચ્છા આપણો રાયડો હવે 10 મહિના 1.5 મહિનામાં વટાવો મંડી જશે. જઈશું આપણો મિની બગીચો. અને આ બાજુ છે આપણા ટમેટા. અને આટલામાં કંઈ આપણે વાવલ નથી. તો આમાં આપણે બકાલું વાવવાનું છે. ના જે કોર છે ને એમાં છે. તો ચાલો મિની બગીચાને તૈયાર કરીએ આપણે. તો આપણે હથિયાર લઈ લીધો છે. ચાલો હવે ખોદવા લાગીએ. ફાઇનલી આટલું ખોદાઈ ગયું છે અને હવે આની વારી છે. આટલું આપણે સાફ કર્યું છે. અને બીજા વ્લોગમાં આપણે આમાં બાવશું બકાલું. તો એનો વિડીયો આવશે હવે નાઈ પછી તમને મળું. હજી તમારે આટલું નવા વ્લોગ જોવા માટે ભાઈની લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે બીજા વ્લોગમાં મળી ત્યાં સુધી જય શ્રી રામ.